નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જય કષ્ટભંજન દેવના જયકારા સાથે ઝાલોદથી સારંગપુર માટે ભક્તિ અને શ્રદ્ધાના સંગાતે પગપાળા સંઘ રવાના। વણકતલાઈ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા, ધ્વજ પૂજન અને મહાઆરતી બાદ દાદાના આશીર્વાદ લઈને યાત્રાનો શુભારંભ। સર્વે ભવંતુ સુખીના સંકલ્પ સાથે ગૌ માતા, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના। ઝાલોદ નગરમાંથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના પવિત્ર ધામ સારંગપુર ખાતે દર્શનાર્થે ભાવિક ભક્તોનો પગપાળા સંઘ શ્રદ્ધા, ભક્તિ અને હરિનામના ગૂંજતા જયઘોષ વચ્ચે રવાના થયો હતો। યાત્રાનો પ્રારંભ પહેલા નગરના હાજરા હજુર વણકતલાઈ હનુમાનજી મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જ્યાં તમામ યાત્રાળુઓએ દાદાના ચરણોમાં શીશ નમાવી યાત્રા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી। વણકતલાઈ હનુમાનજી મંદિરે ભક્તિમય વાતાવરણ વચ્ચે હનુમાન ચાલીસાના પાઠ, ધ્વજ પૂજન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના મહંતશ્રીએ તમામ યાત્રાળુઓને કુમકુમનો ચાંદલો કરી આશીર્વાદ આપ્યા હતા અને ભક્તિ, સેવા, સંયમ તથા સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી। સાથે જ યાત્રા સુખરૂપે પૂર્ણ થાય અને શ્રી કષ્ટભંજન દેવની કૃપા સૌ પર વરસતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે વણકતલાઈ સુંદરકાંડ મંડળ તથા મહિલા સુંદરકાંડ મંડળના સભ્યોએ સામૂહિક પ્રાર્થના કરી હતી કે શ્રી હનુમાનજી મહારાજ તમામ યાત્રાળુઓનું રક્ષણ કરે, દેશ ધર્મની રક્ષા કરે, ગૌ માતાનું કલ્યાણ થાય, સમગ્ર હિન્દુ સમાજમાં એકતા, પ્રેમ અને સદભાવના વધે, તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ પ્રસરે। યાત્રાળુઓ હાથમાં ભગવા ધ્વજ લઈને જય શ્રી રામ, જય હનુમાન અને જય કષ્ટભંજન દેવના ગગનભેદી નાદ સાથે રવાના થતા સમગ્ર ઝાલોદ નગર ભક્તિમય બની ગયું હતું। નગરજનોએ ફટાકડા ફોડી, પુષ્પ વર્ષા કરી અને જય ઘોષ સાથે યાત્રાળુઓનું ઉષ્માભેર સ્વાગત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। નગરના મુવાડા ચોકડી સુધી મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાળુઓને વળાવવા પહોંચ્યા હતા। પરિવારજનો, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો સૌએ ભાવપૂર્વક શુભેચ્છાઓ પાઠવી સમગ્ર માર્ગ ભગવામય બની ગયો હતો અને ધાર્મિક એકતા, આસ્થા અને સનાતન સંસ્કૃતિની અનોખી ઝાંખી જોવા મળી હતી। આ પગપાળા સંઘ માત્ર એક યાત્રા નહીં, પરંતુ સનાતન સંસ્કૃતિ, ભક્તિ, સેવા, સંયમ અને એકતાનું જીવંત સંદેશ બની રહ્યો છે। શ્રી કષ્ટભંજન દેવના આશીર્વાદથી તમામ યાત્રાળુઓની યાત્રા મંગલમય બને, ગૌ માતાની રક્ષા થાય, હિન્દુ સમાજમાં સંગઠન અને ધાર્મિક ચેતના વધુ મજબૂત બને, તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને કલ્યાણનો સંદેશ પ્રસરે તેવી ભાવપૂર્ણ પ્રાર્થના સાથે સંઘ સારંગપુર તરફ આગળ વધ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જુલાગાંવ।